નમસ્કાર દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. બિઝનેસ બુલેટિન સાથે હું છું પ્રીતિ. આજે આપણે વાત કરીશું શેર બજારના ઉતાર ચઢાવની કે શેર બજારમાં આજે ગ્રીન ઝોનમાં માર્કેટ જ્યારે બંધ થયું ત્યારે રોકાણકારોએ હાશકારાનો અનુભવ કર્યો હતો. સેન્સેક્સની વાત કરવામાં આવે તો સેન્સેક્સ 433 અંક વધીને 53,161 પર બંધ થયો હતો. નિફ્ટીની જો વાત કરવામાં આવે તો નિફ્ટી 132 અંક વધીને 15,832 પર બંધ થયું હતું. બેંક નિફ્ટીની વાત કરવામાં આવે તો 183 અંક વધીને 33,811 પર બેંક નિફ્ટી બંધ થયું હતું. આજે શેર બજાર ઓવરઓલ ગ્રીન ઝોનમાં રહ્યું હતું, જેના કારણે રોકાણકારોને હાશકારાનો અનુભવ થયો હતો. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જીગર શાહ, કે જેઓ શેર ટેકનિકલ એક્સપર્ટ છે, શેર માર્કેટ એક્સપર્ટ છે. જીગર, ગ્રીન ઝોનમાં માર્કેટ બંધ થયું છે તો આપને શું લાગી રહ્યું છે કે તેની પાછળ કયા કારણો જવાબદાર છે? યુએસ ફેડનું જે ચેરમેનનું જે સ્ટેટમેન્ટ હતું એ સ્ટેટમેન્ટના હિસાબે માર્કેટમાં એક પોઝિટિવ ઇફેક્ટ આવી અને યુએસ માર્કેટ પણ ગ્રીનમાં ઝોનમાં બંધ થયું હતું. અને દિવસ દરમિયાન આજે સવારે જ્યારે યુએસ ફ્યુચર્સ ઓપન થયા ત્યારે થોડા નેગેટિવ હતા, ત્યાંથી ફ્લેટ થયા અને આપણું માર્કેટ ક્લોઝ થયું ત્યારે યુએસ માર્કેટ 100 પોઈન્ટ ડાઉઝન્સના ગેઇન સાથે ટ્રેડ કરી રહ્યું હતું. આ બધા કારણો હતા જેમાં ઇન્ડિયન માર્કેટમાં પણ આજે થોડું પોઝિટિવ અને ગ્રીન ઝોનમાં બંધ થયું. વાત કરવામાં આવે વૈશ્વિક માર્કેટની તો વૈશ્વિક માર્કેટ અત્યારે હાલ કેવા પ્રકારે ટ્રેડ થઈ રહ્યા છે, કારોબાર કરી રહ્યા હતા? વૈશ્વિક માર્કેટ એક ઇન્ફ્લેશનના ફિયરમાં અને આર્થિક મહામંદી કે જે રિસેશન કહેવાય એના એક ડરની અંદર ટ્રેડ કરી રહ્યા છે. વિશ્વના દરેક કન્ટ્રી જે ડેવલપ અને અંડર ડેવલપ કન્ટ્રીઝના મોનેટરી પોલિસીસ જે ગવર્ન કરતા હોય એ આરબીઆઈ ગવર્નર્સ ઇન્ડિયાના કે ફેડના સીઈઓ દરેક લોકો ઇન્ફ્લેશન કંટ્રોલ કરવા માટે ઇન્ટરેસ્ટ રેટનો વધારો કરી પ્રાઇસીસ કંટ્રોલ કરવા માટે અને એવા સ્ટેપ્સ લઈ રહ્યા છે અને ઇન્ફ્લેશન કંટ્રોલ કરવાનો કોશિશ કરી રહ્યા છે. ઇન્ફ્લેશન કંટ્રોલ થશે અને કમિંગ મંથ્સમાં જે ઇન્ફ્લેશનનું રિડ્યુસ થવાનું સ્ટાર્ટ થશે તો સ્ટોક માર્કેટ ઉપર અને અર્થતંત્ર કે ઇકોનોમી ઉપર એની પોઝિટિવ ઇફેક્ટ જોવા મળશે. અત્યારે હાલ જે પ્રમાણે શેર માર્કેટ રેડ ઝોનમાં હતું અને આજે જ્યારે ગ્રીન ઝોનમાં માર્કેટ ઓપન થયું છે, કારણ કે સપ્તાહનો પહેલો દિવસ છે, એવા સમયે અર્થતંત્રને કેટલી અસર થઈ શકે? કારણ કે રેડ ઝોનમાં હતા તો ડેફિનેટલી કે જે પ્રમાણે રોકાણકારોને નુકસાન ગયું હતું તો ઇકોનોમીને શું અસર થઈ શકે? નાના રોકાણકારોને બહુ નુકસાન થયું છે. છેલ્લા 3-4 મહિનાની અંદર સ્ટોક માર્કેટ કન્ટિન્યુઅસ ડાઉનફોલમાં હતું એટલે નાના રોકાણકારોના સ્ટોપ લોસ હિટ થાય, કોઈક ફિયરની અંદર પણ એમનું સ્ટોક્સ વેચી અને લોસ બુકિંગ થાય. જે લોકોની ડેરિવેટિવ્સ પોઝિશન હોય જેને ફ્યુચર્સ અને ઓપ્શન્સની પોઝિશન્સ કહેવાય એની અંદર પણ ઓવર લિવરેજ હોય પોઝિશન એટલે ત્યાં પણ સ્ટોપ લોસીસ હિટ થયા, ત્યાં પણ લોકોએ ફિયરમાં લોસ બુક કર્યા છે. એટલે એ લોસ આજનું ગયા વીકની અંદર 300 પોઈન્ટ નિફ્ટી એ પોઝિટિવ ટેરિટરીમાં બંધ કરી હતી. લાસ્ટ વીક મંડે ટુ ફ્રાઈડેમાં નિફ્ટીએ ગેઇન કર્યું હતું અને એ ગેઇનને આ વીકમાં કેરી ફોરવર્ડ કરીને આજે પણ 200 પોઈન્ટના ગેપઅપ સાથે ઓપન થઈ અને આજે ગ્રીન ઝોનમાં બંધ થયું. સો પોઝિટિવ ટેરિટરીમાં છે. સો કન્ટિન્યુઅસ 6 ટ્રેડિંગ સેશનથી સામાન્ય રોકાણકારો માટે નુકસાનનો સોદો નથી થઈ રહ્યો. ઓકે, ટોપ ગેઇનર્સ અને ટોપ લૂઝર્સની આપણે વાત કરીએ. ટોપ ગેઇનર્સમાં કોલ ઇન્ડિયા, ઓએનજીસી, લાર્સન, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રાનો સમાવેશ થાય છે આજે. એટલે આ રૂટીન પ્રોસેસમાં છે કારણ કે સ્ટોક માર્કેટમાં આજે જ્યારે આટલું સારું બંધ આપ્યું હોય, ગ્રીન ઝોનમાં બંધ આપ્યું હોય તો સર્ટેન સ્ટોક્સ એ આવે, બટ પર્ટિક્યુલર એક વર્ટિકલ એક સેક્ટરના સ્ટોક્સ ગેનર તરીકે નથી. ઓએનજીસીમાં થોડો પોઝિટિવ રિપોર્ટ છે. કોલ ઇન્ડિયા એનર્જીસમાં થોડું ગેઇનમાં બંધ થયું છે. એલએનટી કેપિટલ ગ્રુપ સેક્ટરમાં છે. એમાં આજે જે રિસેશન બહુ લાંબો ટાઈમ નહીં ટકે વર્લ્ડમાં એવા પોઝિટિવ ન્યૂઝ જે આવ્યા માર્કેટ જેપી મોર્ગનના એ પછી આ તેજી થોડી આવી છે અને એની અંદર કેપિટલ ગુડ સેક્ટરમાં પણ તેજી આવી અને સેમ વે આઈટી સેક્ટરમાં પણ તેજી આવી. એટલે એચસીએલ ટેક, એલએનટી, ઓએનજીસી, કોલ ઇન્ડિયા એટલે આજે ગેઇનમાં છે. જીગરજી, જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો મુંબઈને રિલેટેડ, તો તમને લાગી રહ્યું છે કે ક્યાંક એની અસર પણ શેરબજાર ઉપર જોવા મળી હોય, જેના કારણે શેરબજાર આજે ગ્રીન ઝોનમાં બંધ થયું? ના, વૈશ્વિક કારણોને કારણે જ સ્ટોક માર્કેટ ગ્રીન ઝોનમાં બંધ આપ્યું છે.
અને એની પોઝિટિવ ઇમ્પેક્ટ છે. આજે જ્યારે વાત કરવામાં આવે આઈટી શેર, ઓઇલ, ગેસ અને મેટલ્સના શેરમાં સૌથી વધારે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. હા, આઈટી સ્ટોક્સ ઓવરસોલ્ડ ઝોનમાં હતા અને ફંડામેન્ટલી જ્યારે પણ રૂપી 77-78માં મતલબ ઓલ ટાઈમ હાઈ ઉપર ટ્રેડ કરતો હતો, એટલે ટેકનોલોજી સ્ટોક્સની અંદર મેક્સિમમ એક્સપોર્ટ્સ હોય, એટલે એ લોકોની રેવન્યુમાં ગાઈડન્સ વધે અને એમની એક્સપોર્ટ રેવન્યુ વધે અને એમની પ્રોફિટેબિલિટી વધે, એટલે ટેકનોલોજી સ્ટોક્સમાં ફંડામેન્ટલી સારું હતું અને એ જ ઓવરસોલ્ડ ઝોનથી આજે એક રિબાઉન્ડ થઈને આઈટી સ્ટોક્સમાં તેજી આવી. જીગાજી, જે પ્રમાણે ઓટો સેક્ટરની વાત કરવામાં આવે તો એમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, તો શું એ પણ એક પરિબળ કહી શકાય શેર માર્કેટ જે પ્રમાણે ગ્રીન ઝોનમાં બંધ થયું છે? ઓટો સ્ટોક્સની અંદર કમ્પેરેટિવલી જેટલું બેન્કિંગ સ્ટોક્સ અને આઈટી સ્ટોક્સની અંદર જેટલું કરેક્શન અને મેટલ સ્ટોક્સમાં, એટલે આ 3 સેક્ટરની અંદર જેટલું કરેક્શન થયું હતું એટલું કરેક્શન ઓટો સ્ટોક્સમાં નહોતું થયું. કરેક્શન ચોક્કસ થયું હતું, બટ જે પર્સન્ટેજ ટર્મ્સમાં તમે જોવા જાઓ તો ઓટો સ્ટોક્સની અંદર એટલું કરેક્શન નથી થયું. મારુતિ, ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, આ બધા ટીવીએસ મોટર્સ, આ બધા જ સ્ટોક્સ એના લો પાસે નથી, જ્યારે બાકી આઈટી સ્ટોક્સની અંદર બધા સ્ટોક્સ એના 52 વીક્સની બી લો તોડી નાખ્યો હતો. એટલે ઓટો સ્ટોક્સની અંદર તેજી જળવાયેલી છે. જીગાજી, જે પ્રમાણે અદાણીએ પોતાના જન્મદિવસે એક જાહેરાત કરી હતી, જે પ્રમાણે 60,000 કરોડ આપવાની જે પ્રમાણે વાત કરી હતી, તો તેની અસર શું પડી શકે? અદાણી ગ્રુપની સ્ટ્રેન્થ ઉપર અને એ લોકોની કોર્પોરેટ ગવર્નન્સ અને એમનું CSR એક્ટિવિટી માટે એમના આ પોઝિટિવ નોટ પર લઈ શકાય. અદાણીના શેરની જો વાત કરવામાં આવે તો કોરોના બાદ એ શેરોમાં સૌથી વધારે તેજી જોવા મળી છે. જીગરજી. હાજી, અદાણી એન્ટરપ્રાઇઝ ઓલમોસ્ટ અદાણી ગ્રુપ 3 ટાઈમ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ ઓલમોસ્ટ 3-4 ટાઈમ્સ થઈ ગયો છે. અદાણી પોર્ટ ડબલ થઈ ગયો છે. અદાણી ગ્રીન્સ ઓલમોસ્ટ 3-4 ટાઈમ્સ વધ્યો છે. અદાણી વિલમર, અદાણી પાવર. હા, એટલે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સારી એવી તેજી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે સોના અને ચાંદીના અને ક્રૂડ ઓઇલના ભાવની, તો એમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આ સોના અને ચાંદીની તેજી છે એ આ છેલ્લા ઘણા ટાઈમથી, લાઈક છેલ્લા 1 મહિનાથી એક રેન્જની અંદર ટ્રેડ થઈ રહ્યું છે. એ રેન્જ ક્રોસ નથી થતી અને એ રેન્જ ક્રોસ થવાના હમણાં નજીકના ભવિષ્યમાં કોઈ ચાન્સીસ લાગતા નથી. જીગરજી, બેન્કિંગ સેક્ટરની વાત કરવામાં આવે, બેન્કિંગ સેક્ટરનો અત્યારે હાલ કેવા પ્રકારનો માહોલ આપને લાગી રહ્યો છે? શું કહી રહ્યું છે બેન્કિંગ સેક્ટર? બેન્કિંગ સેક્ટરની અંદર બેંક્સની પોઝિશન સારી છે. PSUsની અંદર કેનરા બેંકે 9,000 કરોડની કેપિટલ રેઝ કરી, સેમ વે ઇન્ડિયન ઓવરસીઝ બેંકે કેપિટલ રેઝ કરી, પ્લસ 4 બેંક્સ નાની જે છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક જેવી નાની બીજી 2 બેંક છે, એ 4 બેંકનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું છે. ધેટ ઇઝ એ પોઝિટિવ છે અને બેંકના NPS કંટ્રોલમાં છે. HDFC બેંક બહુ સારા એક નંબર સાથે આવી છે, જે આ વર્ષની અંદર એ નવી બ્રાન્ચીસ ઓપન કરવાના છે. સો ઓવરઓલ બેન્કિંગ સ્ટોક્સ પોઝિટિવ છે, બટ ઓવરઓલ ઇન્ટરેસ્ટ રેટનો જે વધારો જે આવ્યો, જે છેલ્લા 2 વર્ષની અંદર ઇન્ટરેસ્ટ રેટ કન્ટિન્યુઅસ ઘટતો હતો, એટલે લેન્ડિંગ વધતું હતું, ફાઇનાન્સિંગ વધતું હતું, ઇન્ટરેસ્ટ રેટ જે વધ્યું નો, જે લાસ્ટ 4 મંથની અંદર જે 2 વાર વધારો કરવામાં આવ્યો, એના હિસાબે બેન્કિંગ સ્ટોક્સ થોડા પ્રાઇસ પ્રેશરમાં આવ્યા, પ્રોફિટ બુકિંગમાં આવ્યા. જીગરજી, ઘણા બધા રોકાણકારો શેર માર્કેટનો શો જોયા બાદ ઘણા બધા સવાલો પૂછતા હોય છે. એમાંનો એક સવાલ હતો કે એવા કયા શેર છે કે જેમાં રોકાણ કરવું જોઈએ, જેમાં ડિવિડન્ડ વધારે મળતું હોય? ડિવિડન્ડ સ્ટોકની વાત કરવામાં આવતી હતી. ડિવિડન્ડના પર્સપેક્ટિવથી તમે જોવા જાઓ તો REC છે, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન, એના સિવાય ITC છે અને તમે આ 2 કંપનીના સ્ટોક્સ વધારે સારા છે. NMDC છે. આ 3 કંપનીના સ્ટોક્સ ડિવિડન્ડ કોઈને ગેઇન કરવો હોય તો વધારે સારું છે, બટ આની પ્રાઇસ એક્સ્ટ્રાઓર્ડિનરી નથી વધતી, એવું છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ કહે છે. જીગાજી, નિફ્ટી 20 એટલે શું અને નિફ્ટી 20માં શું આ યોગ્ય સમય છે કે જેમાં રોકાણ કરી શકાય? કારણ કે રોકાણકારો અત્યારે હાલ નિફ્ટી 20માં એક સારું રોકાણ કરવા માટેની જગ્યા માની રહ્યા છે, તો શું આ એ ઉત્તમ સમય છે કે જેમાં નિફ્ટી 20માં રોકાણ કરી શકાય? વિસ્તૃતમાં માહિતી આપશો કે નિફ્ટી 20 એટલે શું અને રોકાણ કરવા માટેનો ઉત્તમ સમય કયો? નિફ્ટી 20 એટલે એક ETF છે
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, જે સર્ટેન મ્યુચ્યુઅલ ફંડ અને સર્ટેન કંપનીઝ એ મેનેજ કરતા હોય. એ જે ETF હોય એટલે તમે આજે નોર્મલ એક સ્ટોક લઈ શકો, જેવી રીતે તમે ઇન્ફોસિસનો સ્ટોક લઈ શકો, ટાટા સ્ટીલ લઈ શકો કે ટાટા મોટર લઈ શકો, એમ તમે નિફ્ટીનો કોઈ સ્ટોક નથી, તમે નિફ્ટીનો કોઈ એક સ્ટોક ના ખરીદી શકો. એટલે તમે જે નિફ્ટી ઇન્ડેક્સનો સ્ટોક ખરીદવો હોય એને આ લોકો એને એક્સચેન્જે નિફ્ટી 20 એક્સચેન્જ ટ્રેડેડ ફંડ બનાવ્યો. એટલે એક બીજની વેલ્યુ સપોઝ આજે ક્લોઝિંગ છે ₹15,832, તો એક નિફ્ટી બીજની કિંમત થાય 1583. એટલે તમે એક બીજ થી લઈ અને તમે અનલિમિટેડ તમારે જેટલા નિફ્ટી બીજ ખરીદવા હોય તમે ખરીદી શકો. અને એનું કોરિલેશન રિટર્નમાં એવું આવે કે જેટલી નિફ્ટી વધે એટલું નિફ્ટીમાં રિટર્ન વધે અને નિફ્ટીમાં ઘટાડો આવે તો એમાં તમારો રિટર્ન ઘટે. ઓવરઓલ ઇન્ડેક્સ જયારે સ્ટાર્ટ થયો ત્યાંથી 100 થી લઈને આજે 15,000 પર 800 પર આપણે સપોઝ ટ્રેડ કરીએ છીએ, 18,600 પર પહોંચ્યા, તો આટલા ટાઈમ્સનું રિટર્ન થયું. તો તમે એવું એસ્ટિમેટ કરો કે તમે એવું ઇન્ડિયાની કંપની ટોપ 50 કંપનીઝનું તમે પરફોર્મન્સ જુઓ અને તમારું એસ્ટિમેટ, તમારું પ્રોજેક્શન તમને એવું કહેતું હોય કે અહીંયાથી નિફ્ટી 50,000 થઈ જશે તો તમારું રિટર્ન અહીંથી 3 ટાઈમ્સ વધી જાય. તમે આજે ઇન્વેસ્ટમેન્ટ કરો અને સપોઝ નિફ્ટી 50,000 નો અંક ટચ કરે, 50,000 નું લેવલ અચીવ કરે, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ 3 ટાઈમ્સ થાય. ઓકે, જીગરજી જણાવશો કે નિફ્ટી બીજની રિસ્ક લેવલ કેટલું? કારણ કે જો સારું પાસું છે તો ક્યાંક ને ક્યાંક જોખમ પણ રહેલું જ હશે, તો રિસ્ક લેવલ કેટલું અને કયું? નિફ્ટી બીજમાં રિસ્ક બહુ મિનિમાઇઝ હોય છે, મિનિમાઇઝ કરેલું છે રિસ્ક. સપોઝ તમને એક્ઝામ્પલ આપું તો 12,000 સમથિંગ નો પ્રી કોવિડ નો નિફ્ટીનો લેવલ હતું જ્યારે નિફ્ટી ટ્રેડ થતી હતી. અને ડ્યુરિંગ કોવિડ જ્યારે ડિક્લેર થયું, લોકડાઉન ડિક્લેર થયું, ત્યારે નિફ્ટી તૂટીને સમથિંગ 7,800 સુધીનું લેવલ ટચ થયું. એક્ઝેક્ટ ફિગર નથી યાદ, પણ તમને ટેન્ટેટિવ ફિગર્સ કહું છું. તો સપોઝિંગ કોઈએ 12,500 માં નિફ્ટી બીજ લીધી હોય તો એ દિવસે એમનું રોકાણ ધોવાઈને 7,800 થઈ ગયું. હવે એ જ 7,800 નું રોકાણ સપોઝ તમે બીજી રીતે જુઓ તો સપોઝ કોઈએ 7,800 એ નિફ્ટી બીજ ખરીદી હોય તો એને હાઈએસ્ટ ભાવ જો 18,600, 18,600. એટલે જો ઇન્ડિયા રિસેશનમાં આવે અને નિફ્ટી બીજ પરફોર્મ ના કરે, નિફ્ટી ઇન્ડેક્સ પરફોર્મ ના કરે, તો નિફ્ટી બીજમાં રિટર્ન જનરેટ ના થાય. તમે એને એક્ઝેક્ટ પિયર ટુ પિયર કમ્પેર કરવું હોય કે તમારે બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ સાથે કમ્પેર કરવું હોય તો આજે તમારું 6% નો તમને બેંક ફિક્સ ડિપોઝિટમાં ઇન્ટરેસ્ટ રેટ મળે છે અને સપોઝિંગ તમે સેવિંગ બેંકમાં મૂકો તો તમને 4% નો ઇન્ટરેસ્ટ રેટ મળે છે. તો તમારું રિટર્ન તમે નિફ્ટી બીસમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તેમાં તમે થોડો રિસ્ક બી કેરી કરો છો, તો તમને જો એ રિટર્ન 10 to 12% કમ્પાઉન્ડ ગ્રોથમાં ના મળે તો તમારું ત્યાં આગળ લોસ થાય. સો જો ઇન્ડિયામાં રિસેશન આવે, વર્લ્ડ અક્રોસ રિસેશન આવે અને નિફ્ટી પરફોર્મ ના કરે, એવા કેસમાં નિફ્ટી બીજના ઇન્વેસ્ટર્સને લોસ થાય. જીગરજી રૂપિયાની વાત કરવામાં આવે તો રૂપિયો આજે 5 પૈસા વધીને 79 રૂપીઝ ઉપર પહોંચી ગયો હતો. 79 રૂપિયા ઉપર રૂપિયો પહોંચી ગયો હતો ડોલરની સમકક્ષ. હા, ડોલરની અંદર આ જે નોર્મલ એક સ્પાઇક છે એ પોસિબલ છે અને એક એના ટોપ સુધી છે. આમ ઇટ કેન ગો અપ ટુ 81 રૂપીઝ, બટ એ 81 રૂપીઝ સુધી પહોંચવાના ચાન્સીસ ઓછા છે કારણ કે ક્રૂડનો ભાવ ઘટી રહ્યો છે. સો ઇમ્પોર્ટ બિલમાં આપણને પોઝિટિવ આવશે. પ્લસ આપણા સ્ટોક માર્કેટમાંથી જો એફઆઈ નો આઉટફ્લો ઓછો થાય કે બંધ થાય કે એનાથી ડબલ પોઝિટિવ ત્યારે થાય જ્યારે એફઆઈ નો એફઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ આવે તો રૂપિયાનું લેવલ 78 સુધીમાં કે 78 ની નીચે આવવાના પણ ચાન્સીસ છે. જીગરજી રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ જે પ્રમાણે અત્યારે હાલ વાત કરવામાં આવી રહી છે કે તે રેન્ટ ઉપર આપવાના છે, તો રોકાણકારોને આપ શું સલાહ આપવા માંગશો પર્ટિક્યુલર રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ માટે, કે એ ટ્રસ્ટ શું છે, કેવી રીતે કામ કરતું હોય છે, વિસ્તૃતમાં માહિતી આપશો. રીટ સ્કીમ જે હોય છે એ રીટ સ્કીમની અંદર એ કંપનીનો મેઇન ઓબ્જેક્ટિવ પ્રોપર્ટીઝ ખરીદી અને એને રેન્ટ ઉપર આપવાનો હોય છે અને એ જે પ્રોપર્ટીના રેન્ટની જે પણ ઇન્કમ આવે એ ઇન્વેસ્ટર્સ સ્ટોક ને જે હોલ્ડ કરતા હોય એ લોકોને ડિવિડન્ડના ફોર્મમાં એ લોકોને ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય છે. એટલે એક નોર્મલ માણસ જે હોય, એક સામાન્ય રોકાણકાર હોય, એને
ઇન્ડિયામાં સપોઝ આપણે અમદાવાદની વાત કરીએ તો કોઈ ઓફિસ ખરીદી, ઘર ખરીદી અને એને રેન્ટ ઉપર આપવી, તો એના માટેને એક સર્ટન અમાઉન્ટ ઓફ ફંડ જોઈએ. સપોઝિંગ એને 30 લાખ રૂપીસ હોય એક્ઝામ્પલ, તો એક 500 ફૂટની ઓફિસ અમદાવાદમાં ખરીદી શકે. કે ભાઈ 60 લાખ રૂપિયાનું ઘર 40-50 લાખ રૂપિયા હોય તો એક બેડરૂમનો હોલ 1 BHK પ્રોપર્ટી, રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદીને રેન્ટ ઉપર આપી શકે. જ્યારે રીટ્સ ફંડની અંદર એનું એક નોમિનલ અમાઉન્ટ મિનિમમ ટિકિટ સાઇઝમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી અને એને રેન્ટની ઇન્કમ સ્ટાર્ટ થઈ શકે. ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ રીટ્સ સ્કીમ. ઓકે જી, જે પ્રમાણે અત્યારે હાલ અમેરિકા ઇકોનોમી પર મંદીનું સંકટ છવાયેલું છે, સ્પેસિફિક અમેરિકાની વાત કરીએ, શું ત્યાંના શેર બજાર પર અસર પડી શકે ને તેની અસર શું ભારતમાં આવી શકે? અમેરિકાના શેર બજાર પર ઓલરેડી એની ઇફેક્ટ આવેલી છે. અમેરિકન સ્ટોક માર્કેટમાં જે ડાઉજોન્સ, જેમ આપણે અહીંયા આગળ બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ત્યાં ડાઉજોન્સ છે. ડાઉજોન્સ 52 વીકના લો ઉપર ચાલી રહ્યો છે. સેમ વે નાસ્ડેક ત્યાં આગળ 52 વીકના લો ઉપર ચાલી રહ્યું છે. S&P ચાલે છે, રસેલ 2000 એના લો 52 વીકના લો ઉપર ચાલી રહ્યું છે. માર્કેટમાં રિસેશન આવે એ પહેલા સ્ટોક માર્કેટ એનું ઇફેક્ટ લઈ લેતું હોય છે. રિસેશનના નંબર્સ માર્કેટમાં આવે, પબ્લિકમાં ડિક્લેર થાય, પછી સ્ટોક માર્કેટમાં ક્રેશ આવે એવું નથી થતું ક્યારે. સ્ટોક માર્કેટ પહેલા ક્રેશ થાય છે, ઇન્ફ્લેશનના નંબર્સ પછી આવે છે. સ્ટોક માર્કેટ એ ફેક્ટર્સ ઓલરેડી જે મોટા ઇન્વેસ્ટર્સ હોય છે, જે FIIs હોય છે, જે HNIs હોય છે, આ બધી વસ્તુઓને વિઝ્યુલાઇઝ કરી, એસ્ટિમેટ કરી અને ઓલરેડી એ પોઝિશન તે પ્રમાણે લઈ લેતા હોય છે. ઓકે જીગરજી, ટોપ લૂઝર્સની વાત કરવામાં આવે તો આજે એપોલો હોસ્પિટલ, ઇચર મોટર્સ, HDFC લાઇફ, કોટક મહિન્દ્રા અને રિલાયન્સનો સમાવેશ ટોપ લૂઝર્સની કેટેગરીમાં થયો છે. હાજી, અપોલો હોસ્પિટલ માં છેલ્લા લાસ્ટ વીક થી પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. એપોલો હોસ્પિટલ બહુ સારી રીતે ચાલ્યો તો પણ ખરો, પણ ઇટ ઇઝ નોર્મલ પ્રોફિટ બુકિંગ. HDFC લાઈફ એક રેન્જ બાઉન્ડ છે, બટ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે સારું છે. અને રિલાયન્સની અંદર આજે થોડો ઘટાડો જોવા મળ્યો, બટ રિલાયન્સ આ લેવલથી વધારે ઘટાડો આવી શકે એવા ચાન્સીસ નથી. કોઈ વ્યક્તિએ રોકાણ કરવા માંગતી હોય તો રોકાણકારો માટે શું બેટર ઓપ્શન બનીને સામે આવે છે? સોનું, શેર માર્કેટના શેર કે પછી FD, ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ? એ રોકાણકારોની રિસ્ક ટેકિંગ કેપેસિટી ઉપર ડિસાઇડ થાય. પણ જો જે રોકાણકાર ઓછું રિસ્ક લેવા માંગતા હોય, એમણે અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ જે છે એ સારો છે. આ ઇન્ટરેસ્ટ રેટ આવતા 3-4 વર્ષ સુધી આવો ઇન્ટરેસ્ટ રેટ નહીં મળે તો એમણે ફિક્સ ઇન્કમમાં ઇન્ટરેસ્ટ રેટ વાળી ફિક્સ ડિપોઝિટ કે કોઈ ડેટ ફંડની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. જે માણસ થોડું રિસ્ક લઈ શકે એમ હોય, એમણે સારા ફંડામેન્ટલી સાઉન્ડ સ્ટોકની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. વર્લ્ડ વાઇડ આપણે માર્કેટની વાત કરીએ, વૈશ્વિક સ્તર ઉપર વાત કરીએ તો એ માર્કેટમાં આપણે શું લાગી રહ્યું છે રોકાણકારોની દ્રષ્ટિથી આપણે જોવા જઈએ તો? વૈશ્વિક માર્કેટમાં તમે જોવા જાઓ તો US માર્કેટને મધર માર્કેટ કહેવાય અને US માર્કેટને ઇન્ડિયાનું માર્કેટ કે એશિયન માર્કેટ ફોલો કરતું હોય છે. US માર્કેટમાં રિસેશન આવવાના પૂરા ચાન્સીસ છે, બટ એને જે કંટ્રોલ કરી રહ્યા છે અને રિસેશન ના આવે એના માટેના જે સ્ટેપ્સ લઈ રહ્યા છે અને એની પોઝિટિવ નોટ્સ પર JP મોર્ગન ત્યાંની એક રેપ્યુટેડ જે ઇન્સ્ટિટ્યુશન છે એ લોકોનો રિપોર્ટ આવ્યો છે અને એની અંદર એ લોકોનું એસ્ટિમેશન એવું છે કે રિસેશન નહીં આવે અને બહુ ઝડપથી કંટ્રોલ થઈ જશે અને વિધિન 6 to 8 મંથ ઇન્ફ્લેશન કંટ્રોલ થઈ જશે. એટલે આ પોઝિટિવ ન્યૂઝના બેઝ ઉપર આપણે એવું માની શકીએ કે યુએસમાં રિસેશન નહીં આવે અને પરિસ્થિતિ ઝડપથી કંટ્રોલ થઈ જશે. જો યુએસમાં રિસેશન આવે છે તો એક તરફ જ્યારે કોરોનાનો માર, બીજી તરફ મોંઘવારીનો માર, ત્રીજી તરફ જ્યારે અમેરિકામાં જો રિસેશન આવે, અમેરિકામાં જો મંદી આવે તો ભારતીય શેરબજાર ઉપર શું અસર પડી શકે? કારણ કે જે પ્રમાણે રેડ ઝોનમાં માર્કેટ હતું ઘણા બધા કારણોસર, પરંતુ આ વખતે શું લાગી રહ્યું છે આપને? શું આ કારણ અસર કરશે ભારતીય શેરબજારને? ભારતીય શેર બજારમાં 18,600 નો જે હાઈ બનાવ્યો અને આપણે અત્યારે જે લો બનાવ્યો હતો, રિસન્ટ લો 15,200 સમથિંગ નો, આ એક એવું લેવલ છે 15,000 થી 18,600 નું કે માર્કેટ આ બે રેન્જની અંદર રહેવાનું છે. 15,000 નું લેવલ તોડી શકે એવી પણ શક્યતા નથી, કારણ કે એક ઓવરસોલ્ડ ઝોનમાં જાય છે, ત્યાંથી ખરીદી આવે છે અને ઉપરના લેવલ ઉપર વેચાણ પણ આવે છે. ઇન્ડિયામાં 2 વર્ષ
પોસ્ટ કોવિડ કોન્સ્ટન્ટ તેજી જોઈ છે કે જે છેલ્લા ઘણા બધા વર્ષો સુધી આવી તેજી ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં ક્યારે આવી નથી. એટલે આ તેજી પછીનો એક હોલ્ડ કહેવાય કે એક તેજી પછીનો એક પોઝ પીરિયડ છે કે આ પીરિયડની અંદર માર્કેટ નેરો રેન્જમાં ટ્રેડ કરે અને સારી કંપનીમાં અત્યારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહીએ કે ધીરે ધીરે ઇન્વેસ્ટમેન્ટ કરીને પોર્ટફોલિયો બિલ્ડ કરવો જોઈએ. આ એવો સમય છે અને આ સમય પણ નીકળી જશે, ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવશે, ઇન્ટરેસ્ટ રેટ સ્ટેબલાઇઝ થશે અને ફરી માર્કેટ તેજીની તરફ જશે ત્યારે આ ઇન્વેસ્ટમેન્ટ જે હશે એની અંદર રિટર્ન ઘણું સારું મળી શકશે. જીગરજી, જે પ્રમાણે અત્યારે હાલ મહારાષ્ટ્ર સરકાર પર સંકટના વાદળો છવાયા છે, તો શું તેની અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર પડી શકે? મહારાષ્ટ્રમાં સરકારમાં જે ચાલી રહ્યું છે એમાં જો બીજેપી જો સરકાર બનાવે તો ચોક્કસ બીજેપીના આવવાથી મહારાષ્ટ્ર મુંબઈ એ ફાઇનાન્શિયલ હબ કહેવાય છે અને એના આવવાથી સર્ટેન સ્કીમ્સ કદાચ જે હોલ્ડ ઉપર છે, જે એક્ઝિક્યુશનમાં નથી આવી, તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ સ્ટોક માર્કેટ ઉપર આવશે. આભાર જીગરજી સમગ્ર માહિતી બદલ. તો આ હતા જીગર શાહ, શેર ટેકનિકલ માર્કેટ એક્સપર્ટ, જેમણે જણાવ્યું કે ભારતીય શેર બજાર ઉપર જો સંકટ છે તો તેની અસર જો ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકારમાં બને છે તો તેની અસર બિલકુલ પડી શકે છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર. બીજી તરફ આજે શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. આજે સેન્સેક્સ 433 અંક વધીને 53,161 પર બંધ થયો હતો. નિફ્ટી 132 અંક વધીને 15,832 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી બેંક 183 અંક વધીને 33,811 પર બંધ થયું હતું. બિઝનેસ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું આજ સમય આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. એક વાત કહું, અમે જ્યારે નાના હતા ને ત્યારે ગામડાઓ બહુ દૂર હતા. શહેરથી નહીં, સરકારથી. નાની અમથી વાતમાં શહેરમાં દોટ મૂકવી પડતી હતી. આ તો નરેન્દ્રભાઈ આવ્યા અને પંચાયતમાં કોમ્પ્યુટર લાવ્યા, ઇન્ટરનેટ લાવ્યા. અરે અધિકારીઓને આખી ઓફિસો લઈને ગામડે આવતા જોયા છે અમે. અને આજે 7/12 ઉતારા હોય કે મહેસૂલી પત્રકો આપણે મોબાઈલમાં જોઈ શકીએ છીએ. બોલો, આપણા નરેન્દ્રભાઈ બહુ દોડ્યા છે, એટલે જ શહેરો તરફની આપણી દોટ અટકી ગઈ છે. અને એમના જ કંડારેલા ડિજિટલ માર્ગે ચાલી રહ્યા છે આપણા ભૂપેન્દ્રભાઈ. એ તો ગામડાઓમાં મફત વાઈફાઈ લાવી રહ્યા છે. વંદે ઈ ગ્રામ, વંદે ગુજરાત. અમદાવાદનું અદ્યતન ફિઝિયોથેરાપી સેન્ટર. કમરનો દુખાવો, લકવો, બાળ લકવા માટેના સ્પેશિયાલિસ્ટ, વા અને ગરદનનો દુખાવો, છાતી અને શ્વસન તંત્રની કસરત, તમામ પ્રકારના દુખાવા તેમજ ઓપરેશન પહેલા અને પછીની કસરતો. ફિઝિયો એક્ટિવ ફિઝિયોથેરાપી ક્લિનિક. ડોક્ટર પૂર્વી ઠાકર, આદિત્ય પ્લાઝા, જોધપુર ગામ રોડ, સેટેલાઇટ, અમદાવાદ. ફોન નંબર 7984846541. शताब्दी महोत्सव ने प्रमुख साईं महाराज शताब्दी महोत्सव ने प्रमुख साईं महाराज शताब्दी महोत्सव ने गुरु अदा करवानी सोन तक शताब्दी महोत्सव. शताब्दी महोत्सव માટે કરેલ સમર્પણને ભગવાન ક્યારે ભૂલશે નહીં. શતાબ્દીની સેવામાં સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. શતાબ્દીએ સ્વામીની જોડી સમર્પણથી છલકાવી દઈએ. એક નિશાન પ્રમુખ શતાબ્દી મહોત્સવ.
हम हेल्थ और हाइजीन दोनों चीजों का ख्याल रखते हैं। हमें गर्व होता है जब हम देखते हैं कि हमें इतनी फैमिलीज ने अपनाया है। हमारे कस्टमर्स का सपोर्ट ही है कि आज हम 25 साल पूरे होने की खुशियां मना रहे हैं।